બેંક એકાઉન્ટમાં મૂકેલ રૂપિયા હવે સુરક્ષિત ન હોય તેવું લાગે છે. દેગામના વેપારીને ગઠિયાએ 4.5 લાખનો ચૂનો લગાવ્યો છે. દેગામમાં આવેલ બાલમુકુંદ સ્ક્વેરમાં આવેલ રોયલ સ્ટોર્સના માલિક સંજય બખતરિયા ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે. વેપારીનો મોબાઈલ હેક કરી ગઠિયાએ 4.5 લાખનો ચૂનો લગાવ્યો છે. તો આ છેતરપિંડી કેવી રીતે કરાય તે અંગે કોમલબેને શું કહ્યું તે સાંભળીએ. મારું નામ કોમલ છે. મારા ફાધરને સંજયભાઈ નામ છે. એમને એક ફ્રોડ થયેલો છે. શનિવારે 28 તારીખે એમને 4 ઓટીપી આવેલા હતા. એમાંથી 2 ઓટીપી આવે એ વખતે એમનો ફોન ચાર્જમાં હતો. 12:30 વાગે 2 ઓટીપી આવેલા, તો સ્ક્રીન ઓપન નહોતી થઈ. પછી 1:30 વાગ્યાની આસપાસ એમના ફોન પર ફરીથી ઓટીપી આવ્યા અને મેસેજ આવ્યો એની સાથે જ કે તમારા અકાઉન્ટમાંથી 3,85,000 જે અમાઉન્ટ છે એ ડેબિટ થઈ ગયેલી છે. ત્યારબાદ એમના ફોનમાં ફરીથી એક કોલ આવે છે. દિલ્હીમાંથી કોઈ લેડીનો કોલ આવ્યો હતો કે તમારા અકાઉન્ટમાંથી પૈસા નીકળી ગયેલા છે, આ તમે ટ્રાન્ઝેક્શન કરેલું છે. પૈસા નીકળી ગયા પછી એમનો ફોન આવ્યો હતો. તો પપ્પાએ કીધું કે મારા અકાઉન્ટમાંથી મેં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા નથી, તો કઈ રીતે નીકળે? એટલામાં તો ફોન કટ થઈ ગયો. અને પછી એમને ચેક કર્યું કે ટ્રાન્ઝેક્શન થયેલું છે કે નહીં, તો રિયલમાં બતાવતા હતા, પણ છતાં વિશ્વાસ ના આવ્યો. તો એમને એટીએમ ઉપર જઈને ચેક કર્યું એમનું બેલેન્સ, તો સાચેમાં પૈસા જતા રહેલા હતા. પછી આ બધું અમને જાણ થઈ, તો 1930 નંબર ઉપર સાયબર ક્રાઇમ પર અમે બધી જ ડિટેલ્સ અને બધી જ ઇન્ફોર્મેશન આપી અને કમ્પ્લેન રજીસ્ટર કરાવી દીધી. તો એમને કીધું કે દહેગામ બ્રાન્ચમાં જાઓ અને ત્યાં પણ કમ્પ્લેન આપી દો. તો ત્યાં જઈને અમે કમ્પ્લેન આપી દીધી. ત્યારબાદ બધું ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને એક વસ્તુ જાણવા મળી, ઘણી બધી ઇન્ફોર્મેશન જાણવા મળી કે આમાં જે ફ્રોડ કરનાર વ્યક્તિ છે એણે પહેલાં તો અકાઉન્ટ હેક કરી લીધું. IDFC બેંકની જે એપ્લિકેશન હતી એ એપ્લિકેશનનો ID પાસવર્ડ એને એના ફોનમાંથી ચેન્જ કરી દીધો હતો. તો અહીંયાથી ઓપન કરી શકતા નહોતા ID પાસવર્ડ ચેન્જ કરી દીધો એટલે અહીંયાથી એપ્લિકેશન પાસવર્ડ શું હતો એ ખબર નથી. તો અહીંયાથી એપ્લિકેશન કઈ રીતે ઓપન થાય એ અમને આઈડિયા નહોતો. એપ્લિકેશન ઓપન જ ના થઈ. ત્યારબાદ બીજી એક વસ્તુ એમને કરી હતી ફ્રોડ કરનાર વ્યક્તિએ કે મેસેજ આવતા હોય જે કંઈ બી IDFC બેંકમાંથી, એ મેસેજના નોટિફિકેશન મેસેજ આવે ખરી પણ નોટિફિકેશન ના આવે અને મેલમાં બતાવે નહીં. પર્ટિક્યુલરલી તમે IDFC ખોલો કદાચ તો બતાવતા હશે, પણ આ બધી જાણ અમને ફ્રોડ થયા પછી ખબર પડી. એટલે કોઈ જે એમને મેલ આઈડીને બધું ચેન્જ કરી દીધું, તો ID પાસવર્ડ ચેન્જ કર્યો તો એની ઇન્ફોર્મેશન એમને પછીથી મળી. કેમ કે એની મેસેજ અને જે કોઈ બી નોટિફિકેશન IDFC બેંકના હતા એ બધા જ બંધ કરી દીધેલા હતા. અને પછી બીજો એક નંબર હતો, પાછળ 70 આવે, તો એ નંબર ઉપરથી અમારા ફોનમાં જે કોઈ બી મેસેજ આવે, રેન્ડમ પર્સનનો કોઈ ટેક્સ્ટ મેસેજ બી આવે ને, એ મેસેજ એ નંબર ઉપર ફોરવર્ડ થઈ જાય. એને એવી સિસ્ટમ કરી દીધેલી, એ ઓટોમેટિકલી એવી સિસ્ટમ કરી દીધેલી. 28 તારીખે ફ્રોડ થયો. 25 તારીખથી આ સિસ્ટમ ચાલતી હતી, પણ ફોનનો યુઝેજ બહુ કરતા ના હોય એના કારણે એમને ધ્યાન જ નહોતું. અને મેસેજના એમને એ રીતે સિસ્ટમ કરી હતી કે દેખાય નહીં. ત્યારબાદ એમના આ રીતે ઓટીપી એમના અકાઉન્ટમાં ડાયરેક્ટલી ફોરવર્ડ થયો હતો. ત્યારે ઓટીપી આપ્યો નથી, પણ મેસેજ બધા ફોરવર્ડ થતા હતા એ ફ્રોડના નંબર ઉપર. એના કારણે ઓટીપી પણ એ ફ્રોડના નંબર ઉપર જતો રહ્યો હતો અને એના કારણે જ એને ઓટીપી નાખી અને આ ફ્રોડ કરેલું છે. અને એ ફ્રોડ કોના દ્વારા થયેલું છે એ બધી ઇન્ફોર્મેશન થોડી ઘણી અમને સાયબર ક્રાઇમના થ્રુ મળી ગઈ છે કે ક્યાં ગાઝિયાબાદના છે એ પર્સન, એનો નંબર એ બધું મળી ગયું. પણ એના અકાઉન્ટ અને જે ફોન નંબર છે એ બધું ડમી કરેલું છે. અકાઉન્ટ્સ મળી ગયા પણ એ કોઈ રેન્ડમ પર્સનના છે અને જે નંબર છે એ બી કોઈ અલગ પર્સનનો છે. એટલે આ રીતેનું થયું છે. તો અમને એક જ અપીલ છે કે બેંકવાળા અને સાયબર ક્રાઇમવાળા બંને અમને મેક્સિમમ સપોર્ટ કરે અને અમને અમારા પૈસા પાછા લાવી આપે. બસ અમારી એ જ અપીલ છે. ઘરના બધા બહુ જ ડિસ્ટર્બ થઈ ગયેલા છે. ફ્રેન્ડ સર્કલ, ગ્રુપ, પપ્પાનું, એ બધા જે લોકો સંડોવાયેલા છે, બધાને ખબર છે, જે લોકો નોલેજ છે, એ બધા બી અત્યારે બહુ જ આમ મેન્ટલી ડિસ્ટર્બ છે. અને અમે લોકો પોતે પણ ઘરના લોકો બી અને ધંધામાં બી એ ઇફેક્ટ પડે છે. તો બધા બહુ જ ડિસ્ટર્બ છે. તો બને એટલી ફાસ્ટ અમારી હેલ્પ થાય એ અમારી રિક્વેસ્ટ છે. બસ, થેન્ક યુ.